નમસ્કાર વાલા ભારતીયો, આજે આપણે આજીવન તંદુરસ્તીનો પાયો જેને ગણાય છે એવા કંદની વાત કરીએ કે જેના વગર રસોઈ આપણને ભાવતી નથી. તો એની વાત છે, એનું નામ છે લસણ. લસણ સાંભળીને રસોઈનો મગમગાટ તમારા દિમાગમાં તરોતાજા થયો હશે. લસણ એ એક સરસ મજાનું રસોડાનું ઔષધ છે જે હૃદય માટે શ્રેષ્ઠ ટોનિક તરીકેનું કામ કરે છે. તો આપણે આ લસણ વિશે વાત કરીએ. આજીવન તંદુરસ્તીનો પાયો એટલે લસણ. એક જ રસથી ઊણું એવું રસોણ એટલે કે લસણ. અત્યારે આજના આધુનિક જમાનામાં ઉતાવળ, દોડાદોડી, ચિંતા, ટેન્શનના આ સમયગાળામાં હૃદય રોગ વધી રહ્યા છે. યુવાનોમાં પણ હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે હૃદયની રક્ષા કરતું ઉત્તમ ઔષધ, જે આપણું હાથવગું સસ્તું, ગરીબોની કસ્તુરી સમાન એવું લસણ હૃદય માટે શ્રેષ્ઠ ઔષધ છે. કારણ કે લસણની અંદર માત્ર ખટાશ સિવાયનો મીઠો, ખારો, કડવો, તીખો અને તુરો રસ છે. એવું લસણ તમારા શરીરમાંથી વધારાની ચરબી દૂર કરે છે. એટલું જ નહીં, પરંતુ તમારા શરીરમાં ફરતા લોહીને ગમે તે રક્તવાહિનીમાં, ખાસ કરીને તમારામાં હૃદયને લોહી પૂરું પાડનાર કોરોનરી આર્ટરીમાં જે જામ થઈ જાય છે, જામ થતો અટકાવે છે. અને આ વાતો વૈજ્ઞાનિક પ્રયોગથી પણ સિદ્ધ થયેલી હકીકત છે. આપણને ગમે એવી વાત એ છે કે જાડાપણું અને હાર્ટ એટેકનો ડર દૂર કરવો હોય તો સૌના માટે સુલભ અને શરીરને કોઈ પણ પ્રકારની આડઅસર ન થાય તેવું ઔષધ તમને સૌને ગમતું એ આપણું હાથવગું લસણ. ક્યાંક લસણ ખાવાથી મોંમાંથી થોડી ગંધ આવતી હોય, દુર્ગંધ આવતી હોય, તો ખાધા પછી એક ઇલાયચી મોઢામાં તમે રાખી શકો છો. ઇલાયચી ખાવાના પણ અઢળક ફાયદા છે. લસણનો ઉત્તમ ગુણ વાયુનું શમન કરે છે, લોહીને પાતળું કરે છે અને શરીરમાં જ્યાં જ્યાં પણ દુખાવા થતા હોય, આયુર્વેદની દ્રષ્ટિએ એવું કહેવાય છે કે જ્યાં વાયુનો ભરાવો થાય ત્યાં શરીરમાં દુખાવા થાય. અને આ લસણ વાયુનો નાશ કરે છે, એટલે આડકતરી રીતે દુખાવાનો પણ નાશ કરે છે. લસણ આપણા ત્યાં સરળતાથી અવેલેબલ છે. આપણા વિસ્તારની અંદર શિયાળામાં લીલું લસણ અને પછી લસણના ગાંઠિયા ઇઝીલી અવેલેબલ છે. લસણ કિંમતમાં પણ બિલકુલ સસ્તું છે. અને જેમ ડુંગળી એ ગરીબોની કસ્તુરી કહેવાય, એમ લસણ એ ગરીબોનું ઔષધ છે. જ્યાં ગરીબાઈ છે ત્યાં ક્યાંક લસણની ચટણી અને રોટલો ખાઈને પણ લોકો જીવે છે ને એ લોકો તાકાતવાળા હોય છે. તો ગરીબોની તાકાત, મજૂર વર્ગની તાકાત લસણમાં છુપાયેલી છે. લસણના મૂળભૂત તત્વોનો વિચાર કરીએ તો તેમાં 63% પાણી છે, 6 થી 7% પ્રોટીન, 30% કાર્બોહાઈડ્રેટ, ચરબી નહિવત માત્રામાં છે, 1.5 મિલીગ્રામ જેટલું લોહ આયન છે, થોડાક પ્રમાણમાં ફોસ્ફરસ અને કેલ્શિયમ અને 13 મિલીગ્રામ જેટલું વિટામિન સી રહેલું છે. લસણમાં રહેલી ઉગ્ર ગંધ અને તીખાશ તેમાં રહેલા ડાયલિલ ડાયસલ્ફાઇડ અને એલિલ સલ્ફાઇડના કારણે હોય છે. અને આ ગંધના કારણે ક્યાંક અમુક ધર્મના લોકો તેને ખાતા નથી. તેને તામસી તરીકે પણ ગણવામાં આવે છે. ક્યાંક એ શરીરમાં ઉત્તેજના વ્યાપ્ત કરવા માટે લસણનો ગુણ છે,
પણ એક ગુણને આપણે બાદ કરતાં બીજા અઢળક ગુણો છે જે શરીરને ફાયદો કરે છે. એલોપેથિકની દવાઓ આપણે કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે અને હૃદયની બીમારી માટે લેતા હોઈએ છીએ, તો ધર્મને બાદ કરતાં લસણ જો તમે નિયમિત ખાઓ તો તમારું હૃદય તંદુરસ્ત રહે, તમારું લોહી પાતળું રહે. અને ક્યાંક જે લોકોને હાઇપરટેન્શન, બ્લડ પ્રેશર વધારે રહેતું હોય, તો એવા લોકોએ લસણનો નિયમિત સેવન કરી શકે. તો એ સેવન કરવાથી તેમનું લોહી પાતળું રહે અને બીપી નોર્મલ રહે. બીપી થોડું ઘટાડી શકાય, હાઈ બીપી થાય નહીં. એના સેવનના ફાયદા છે, સેવનની રીતો છે, એ આપણે આગળ પડતે વાત કરીએ. ધર્મની દ્રષ્ટિએ જે લોકોને બાદ છે એ લોકો પોતાના ગુરુ સાથે, પોતાના મેન્ટર સાથે વિચાર વિમર્શ કરી શકે છે. એ એમનો વિષય છે. આપણે વાત આયુર્વેદના ગ્રંથની અંદર જ્યારે લસણની આટલી ગુણવત્તા વિશે વખાણ કરવામાં આવ્યા હોય તો આપણે લસણને ઔષધ તરીકે લેવું જોઈએ. અને એ ઔષધ તરીકેના લસણની આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ. આપણે લસણને શાકભાજીમાં ડુંગળીની માફક પણ જે કંદ ગણાય છે એ રીતે આપણે ખાઈ શકીએ છીએ. આપણા દરેક શાકના વઘારમાં લસણ હોય છે. એક કળી અથવા કળીઓના સમૂહ રૂપે નાના દડાના સ્વરૂપમાં મળતું લસણ ફૂલવામાં આવે ત્યારે પીળાશ પડતા સફેદ રંગની કળીઓ નીકળે છે. કાચું લસણ ખાનારા મોંમાંથી અને રાંધેલા ખોરાકમાં તમે વાપરેલા લસણને કારણે જે દુર્ગંધભર્યો ગેસ નીકળે છે તે લસણમાં રહેલા સલ્ફાઇડ અને હાઇડ્રોજનના સંયોગથી બને છે. આમ આપણા સમાજની અંદર જૈન સમાજ, વૈષ્ણવ અને સ્વામિનારાયણ ધર્મ પાળનારા તેમજ મર્યાદી બ્રાહ્મણો ધાર્મિક કારણોસર લસણનો ઉપયોગ કરતા નથી, જ્યારે પંજાબી, સિંધી અને મુસ્લિમ ધર્મવાળા લોકો છૂટથી ઉપયોગ કરે છે. અને અન્ય હિન્દુ ધર્મના બીજા લોકો પાળતા ધર્મના લોકો પણ લસણનો છૂટથી ઉપયોગ કરે છે. માટે જૈન, સ્વામિનારાયણ, વૈષ્ણવ અને મર્યાદી બ્રાહ્મણ આ લોકો લસણનો બાદ રાખે છે. પરંતુ લસણને આપણે આપણા આયુર્વેદ ગ્રંથોમાં લખેલી ઔષધિ તરીકે આપણે એનો ઉલ્લેખ કરેલો છે અને એ ઔષધિ તરીકે આપણે એનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને આપણી રોગ પ્રતિકારક શક્તિ સારી રહે લસણના ઉપયોગથી, આપણા હૃદયને રક્ષણ મળે, આપણું લોહી પાતળું રહે. અને નિયમિત તમે લસણનો ઉપયોગ કરો તો તમારા શરીરનું જાડાપણું ન થાય, તમારું શરીર માપનું રહે. અને જે શરીરની જે ચરબી બહારથી દેખાય છે એવી આપણા શરીરની અંદરની લોહીની નળીઓમાં પણ જે ચરબી જમા થઈ હોય ચરબીનો નાશ કરે છે. એટલે શરીરને અંદરથી ચરબીથી મુક્ત કરે છે લસણ. આજ સુધી ઘરની રસોઈમાં વપરાતું લસણ બહાર મળતા ખોરાક, જેને ફાસ્ટ ફૂડ કહેવાય, તેવા ભેળ, પીઝા, ભાજીપાવ, કટલેસ, રગડા પેટીસ, બર્મા, આમલેટ અને બીજી નોનવેજ વાનગીઓમાં પણ ખૂબ છૂટથી વપરાય છે. અને એના કારણે એનો ટેસ્ટ આવે છે, આપણે ખાવા માટે પ્રેરિત થઈએ છીએ અને એનું પાચન પણ જલ્દી થાય છે. તમે જોજો, તમે લસણ ખાધા પછી તમારા 2 કલાકની અંદર જ તમારું પેટ હળવું હશે, વાછૂટ સરળતાથી થઈ ગઈ હશે અને તમને નેક્સ્ટ ટાઈમ સારી ભૂખ લાગશે. શરીરમાં શક્તિનો પણ સંચાર થયો હશે. જ્યારે તમને વાયરલ બીમારી થઈ હોય, વાયરસનો તાવ આવ્યો હોય અને તમે કાચા લસણની ચટણી ખાશો તો તમને શરીરમાં સ્ફૂર્તિ લાગશે અને વાયરસનો નાશ થશે અને તમને બીમારીથી મુક્ત થયાનો અહેસાસ થશે. શરીરમાં એક પ્રકારની તાકાત આવશે. અને લસણ એ બેસ્ટ એન્ટીવાયરલ પણ છે. એટલે જ્યારે વાયરસનો તાવ આવ્યો હોય ત્યારે અમે લોકોને લસણ, ડુંગળી છૂટથી ખાવાનું કહીએ છીએ. ડુંગળીમાં પણ લસણ જેવા તત્વો છે જે પણ એન્ટીવાયરલ તરીકે કામ કરે છે. એટલે લસણ વાયરસના તાવની અંદર પણ શ્રેષ્ઠ ઔષધ છે. તમને જાણીને નવાઈ લાગશે કે આખી દુનિયામાં ફ્રાન્સ એક એવો દેશ છે જ્યાં લસણ ભરપેટ વધારેમાં વધારે વપરાય છે. ફ્રાન્સની અંદર લસણનો બહુ જ વ્યાપ છે. એટલે સુધી કે રોજે એમની ખાવાની બધી ચીજોમાં અને બ્રેડની અંદર ગાર્લિક બ્રેડ તરીકે લસણનો છૂટથી ઉપયોગ કરે છે. હવે ગાર્લિક બ્રેડ તો આપણને ઇન્ડિયામાં પણ મળે છે અને ગાર્લિક બ્રેડ આપણે હોશે હોશે ખાઈએ છીએ. લસણનો બ્રેડ ઉપર આ રીતે ગાર્લિક બ્રેડમાં
સરસ રીતે ઉપયોગ કરી અને ગાર્લિક બ્રેડ ખાવાનો લોકો લાભ લે છે. ફ્રાન્સમાં છૂટથી વપરાય છે અને ઇન્ડિયામાં પણ ચલણ વધ્યું છે. ચીનમાં પણ લસણ ખૂબ જ પ્રમાણમાં ખવાય છે. જાપાનમાં પણ લસણનો સારો ઉપયોગ થાય છે. કદાચ આ જ કારણ હશે કે ખોરાકમાં લીધેલા લસણને કારણે આ બંને દેશોમાં હોજરીના આંતરડામાં સોજો અને કેન્સર જોવા મળતા નથી. આ એક રિસર્ચ થયું છે કે ફ્રાન્સમાં, ચીનમાં, જાપાનમાં લસણનો આટલો છૂટથી ઉપયોગ થવાથી હોજરીના અને આંતરડાના સોજાનો અને કેન્સરનો પ્રમાણ ઓછું છે એવું રિસર્ચ થયું છે. તો લસણ ક્યાંક કેન્સરને પણ અટકાવે છે. હોજરીનો સોજો, આંતરડાનો સોજો પણ એ દૂર કરે છે. આટલા સરસ મજાના ઔષધીય ગુણો છે. હવે લસણના વિસ્તૃત ઔષધિ ગુણો આપણે જોઈએ કે લસણમાં ઔષધીય ગુણો કયા કયા છે. લસણ એ જંતુઘ્ન છે, એટલે કે એન્ટીબાયોટિક તરીકેનું કામ કરે છે. આપણા શરીરમાં રહેલા બિનજરૂરી બેક્ટેરિયા જે આપણા શરીરને નુકસાન કરે છે એનો નાશ કરે છે. ખોરાકમાં 2 કે 3 કળી લસણનો ઉપયોગ કરવાથી ટાઇફોઇડ, કોલેરા જેવા આંતરડાના રોગો, ન્યુમોનિયા જેવા સ્વતંત્રના રોગો અને ચામડી પર બેક્ટેરિયાને કારણે થયેલા ચાંદા, ખરજવા, જખમ, ગુમડા વગેરે સારા પ્રમાણમાં મટી જાય અને મટવામાં સહાયક આ લસણ કરે છે. લસણમાં રહેલા જંતુઘ્ન ગુણ એટલે કે એન્ટીબેક્ટેરિયલ ગુણ તેમાં રહેલા ડાયેલિલ ડાયસલ્ફાઇડના કારણે છે. ડાયેલિલ ડાયસલ્ફાઇડના આભારી છે. લસણનો બીજો બહુ જ અગત્યનો ઔષધીય ગુણ જે તમને જાણીને બહુ જ આનંદ થશે, ખુશી થશે, કારણ કે જેનો તમને બહુ ભય છે એવા હાર્ટ એટેકમાં લસણ ખૂબ જ મદદ કરે છે. લસણમાં સેલેનિયમ હોય છે જે લોહી જામી જવાની ક્રિયા થવા દેતું નથી અને જેને કારણે કોરોનરી આર્ટરીમાં લોહી જામતું નથી. આના માટે લસણનું તેલ, લસણની કળી અને બજારમાં મળતી સારી કંપનીની ગાર્લિક પિલ્સ એટલે કે લસણની ગોળીઓ એનો ઉપયોગ દવા તરીકે કરવામાં આવે છે. જે લોકોને લસણની ગંધ મોંમાં વાસ મારતી હોય એ લોકો ગાર્લિક પિલ્સ તરીકે પણ ઉપયોગ કરી શકે છે. આ ઉપરાંત એક સંશોધન પ્રમાણે જર્મન વૈજ્ઞાનિકોએ બનાવેલા ગાર્લિક ઓઇલ રોજનો ડોઝ 1000 મિલીગ્રામ, 1000 મિલીગ્રામની ગાર્લિક ઓઇલની પિલ્સ તમે લઈ શકો. લેવાથી તમારા શરીરમાં લોહીમાં રહેલ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું કરે છે. તો કોલેસ્ટ્રોલ ઓછું કરવા માટે લસણ બહુ જ સારી ઔષધિ છે. અને કોલેસ્ટ્રોલનો ડર સૌને છે. અત્યારે તમે જોઈ રહ્યા છો કે લોકોને કોલેસ્ટ્રોલનો ભય સતાવે છે, લોહી જાડું થઈ ગયું છે. તો એ લોહી જાડું થયેલું લોહીને પાતળું કરવા માટે લસણનો પ્રયોગ તમે છૂટથી કરી શકો. પરંતુ એ વૈદ્યકીય ચિકિત્સા અથવા કઈ રીતે કરવું એનું માર્ગદર્શન તમને હું આપું છું. તો લોહીમાં રહેલું કોલેસ્ટ્રોલ લસણ ઓછું કરે છે અને HDL કોલેસ્ટ્રોલ કે જે સારું કોલેસ્ટ્રોલ એ લસણ ખાવાથી વધે છે. આનું કારણ લસણમાં રહેલું એલેસિન નામનું તત્વ છે. તો લસણની જે કળી છે એને તમે સમારી અને 1-2 મિનિટ સુધી હવામાં રાખો, એટલે કે ડીશમાં ખુલ્લી રાખો, એટલે એમાં એલેસિન ભળે અને પછી તમે ખાઓ તાજી તો તમને એલેસિન સારું કામ કરે અને એ કેમિકલ રિએક્શન થયેલું લસણ તમને બહુ જ ફાયદો કરે છે. લસણના કોલેસ્ટ્રોલ ઓછું કરવાના, ટ્રાયગ્લિસરાઇડ ઓછું કરવાના અને સારું કોલેસ્ટ્રોલ વધારવાના ગુણને લીધે હાર્ટ એટેકના કેસો ઓછા થાય. જે લોકો નિયમિત સેવન કરતા હોય લસણનું એ લોકોને હાર્ટ એટેક થવાની સંભાવના બહુ ઓછી હોય છે. તમે બિનજરૂરી માનસિક તણાવ રાખો, બિનજરૂરી ઉતાવળ, દોડાદોડી, ચિંતા, ટેન્શન કરો, એના કારણે હાર્ટ એટેક આવે એ વાત અલગ છે. બાકી લોહી પાતળું કરવાની વાત હોય અને હૃદયને મજબૂત કરવાની વાત હોય તો લસણ તમને બહુ જ ફાયદો કરશે. બાકી તમારો સ્વભાવ જો તમે ન સુધારો અને બિનજરૂરી ચિંતા, ટેન્શન, ઉતાવળ, દોડાદોડી અને રઘવાટ લઈને ફરતા હો તો પછી તમને બીમાર થતાં કોઈ અટકાવી શકતું નથી. તો હાર્ટ એટેકનો ભોગ ન બનવું હોય તો લસણનું નિયમિત સેવન કરો. અને જો કદાચ હાર્ટ એટેક આવી ગયો હોય તો પણ તમે લસણનું નિયમિત સેવન કરશો તો
હૃદય મજબૂત થશે, લોહીની નળીઓ સાફ થશે અને તમારા શરીરમાં એક અજબ જ પ્રકારની તાકાત આવશે. અને જે લોકો જુવાન છે એ લોકોની જુવાની જળવાઈ રહેશે અને જે લોકો ઘરડા થયા છે એ લોકોનું ઘરડાપણું દૂર થશે. આટલો લસણમાં ફાયદો છે. લસણના બીજા ઔષધીય ગુણોમાં લોહીના દબાણ એટલે કે બ્લડ પ્રેશર માટે રોજની લસણની 2 કળી લેવાથી બીપીમાં ફાયદો થાય છે એવું સંશોધન થયું છે. કારણ કે લસણમાં રહેલી મિટોજેનેટિક એક્ટિવિટીના કારણે રક્તવાહિનીઓમાં સંકોચાઈ જવાની ક્રિયા થતી નથી. એ કારણે હૃદયની ગતિ નિયમનમાં રહે છે અને હૃદયના સ્નાયુઓની સંકોચન અને વિકાસની ક્રિયા પણ ઓછી થવાના કારણે લોહીનું દબાણ થવાનો ભય રહેતો નથી. અને જો બીપી વધુ હોય તો કાબૂમાં આવી જાય છે. અને વારસામાં ઉતરેલો બીપીનો કેસ હોય એના સિવાયના બધાના બીપીના કેસમાં ધીરે ધીરે દવાઓ પણ ઓછી થઈ જતી હોય છે. અને બીપીના કારણે જેને ચક્કર આવતા હોય એના ચક્કરમાં પણ ફરક પડી જાય છે. શ્વસન તંત્રના રોગો તો લસણની જે જંતુદ્ન અસર છે કે એન્ટીબાયોટિક ઇફેક્ટ એના કારણે અગાઉ જણાવ્યું તેમ ન્યુમોનિયામાં પણ આ લસણ વપરાય છે. જૂના જમાનામાં જ્યારે ક્ષય રોગોમાં વૈદ્યરાજ દૂધમાં લસણ કરીને ગરમ કરીને વાપરતા હતા. આ ઉપરાંત છાતીમાં દુખાવો, ફેફસા કે શ્વાસ નળીમાં સોજાના કારણે હોય ત્યારે જો લસણનું તેલ માલિશ કરવામાં આવે તો તાત્કાલિક રાહત થાય છે. દમના દર્દી માટે 3 લસણની કળી 1 ગ્લાસ દૂધમાં ઉકાળીને પીવાથી રાહત થાય છે. કારણ શ્વાસ નળીનું પ્રેશર પણ લસણને કારણે ઓછું થાય છે. શરદીને કારણે થતી ખાંસીમાં પણ લસણથી ઘણી રાહત થાય છે. મોંની વાસ કે ગેસની ચિંતા હોય તો લસણની ગોળી વાપરવી. વાછૂટ સારી રીતે લસણ કરી આપશે, જેથી કરીને તમારા શરીરમાં વધારાનો વાયુ, જો ગેસ અધ્ધર ચડતો હોય તો એ હૃદયની આજુબાજુ દબાણ કરે અને હાર્ટ એટેક જેવો દુખાવો થાય. એમાં પણ લસણ ફાયદો કરે છે. વાના રોગો, મોટી ઉંમરે વાના રોગ થાય. લસણના પ્રોસ્ટેગ્લેન્ડ્સને ઉત્તેજિત કરવાના ખાસ ગુણને કારણે સંધિવા, ગાઉટ અને જુદા જુદા પ્રકારના હાડકાં, સ્નાયુ અને સાધાના સોજામાં ચમત્કારિક રાહત આપે છે. જો સોજાને માટે લસણની ગોળી લેવામાં આવે અને લસણના તેલને સાદા તેલમાં ભેળવી માલિશ કરવામાં આવે તો સોજો, દુખાવો મટે છે. આ સાબિત થયેલી વાત છે. પાચનતંત્રના રોગો માટે પણ લસણ બહુ જ સરસ ઉપયોગી છે. 2 લસણની ગોળી અથવા 2 લસણની કળી દૂધ કે પાણી સાથે લેવાથી હોજરી અને આંતરડાની હલનચલનની ક્રિયા નિયમબદ્ધ થાય છે. આંતરડાની હલનચલન સારી રીતે થાય છે, જેથી ખોરાકનું પાચન સુયોગ્ય રીતે થાય છે. તમે જોજો, તમે ખાવાની સાથે લસણ ખાધું હશે તો તમારે ગેસ, વાયુ આવી તકલીફ હોય તો તમારી હોજરી રિલેક્સ લાગશે. અને મેં આગળ વાત કરી પ્રમાણે બીજા ટંકના ભોજનમાં તમને ભૂખ પણ સારી લાગશે, પેટ હળવું લાગશે. ખોરાકમાં રહેલા હાનિકારક બેક્ટેરિયા અને ટોક્સિક પદાર્થોને શરીરમાંથી બહાર કાઢવાનું કામ લસણની મદદથી ઝડપથી થાય છે. ઉલટી, ઝાડા, કોલેરા, ફૂડ પોઈઝનિંગ થવાનો દર રહેતો નથી. અન્નનળી, હોજરી, આંતરડામાં રહેલો જંતુ નાશ પામે છે. એપેન્ડિસાઇટિસ થવાનો ડર રહેતો નથી. આંતરડાના કૃમિ નાશ પામે છે. અલ્સરનો ડર રહેતો નથી. આપણે જે અમુક અખાદ્ય પદાર્થો પણ ખાવામાં આવી જતા હોય છે અને જાણે અજાણે ગંદો ખોરાક આપણા શરીરમાં આવ્યો હોય તો આપણા આંતરડામાં ઝીણા ઝીણા કૃમિઓ પેદા થતા હોય છે. તો લસણ ખાવાથી કૃમિ નાશ પામે છે. અલ્સરનો પણ ડર રહેતો નથી. બાળકોમાં ડિપ્થેરિયા થતા હોય છે. ડિપ્થેરિયાની બીમારી થતી હોય બાળકોમાં. લસણની જંતુદ્ન શક્તિ ડિપ્થેરિયાને મટાડવા માટે ગજબનું કામ કરે છે. આ આયુર્વેદમાં ગ્રંથમાં લખેલું છે. લસણની ગંધ કે સ્વાદની ડિપ્થેરિયાના દર્દીને ખબર પડતી નથી. માટે ડિપ્થેરિયાના કેસમાં રોજનું 30 થી 60 ગ્રામ જેટલું લસણ
એની કળીઓ એને ચાવવા માટે આપવામાં આવે તો ડિપ્થેરિયાથી ગળામાં થયેલી સફેદ છારી નીકળી જાય છે, તાવ નોર્મલ થઈ જાય છે. આ પ્રમાણે 1 અઠવાડિયું લસણની કળીઓ આપવાથી ડિપ્થેરિયા તદ્દન મટી જાય છે એવો ઉલ્લેખ આયુર્વેદના ગ્રંથમાં કરેલો છે. જાડાપણું, આજકાલ લોકો જે તે ખાઈ અને પોતાના શરીરનું વજન વધાવી રહ્યા છે એ લોકો માટે સારા સમાચાર છે કે જાડાપણામાં લસણ ઉપયોગી છે. લસણમાં સેલેનિયમ નામનું પાવરફુલ એન્ટીઓક્સિડન્ટ છે. આ સેલેનિયમ તમારી ચરબીના કોષમાં દાખલ થઈને વજન વધારવામાં જવાબદાર ફ્રી રેડિકલ્સને પકડી લે છે અને શરીરમાં જામી રહેલી ચરબીને દૂર કરવામાં મદદ કરે છે. રોજ 2 થી 3 લસણની કળી લેવાથી શરીરની ચરબી વધવાનો ડર રહેતો નથી. ચરબીના કોષની ચરબી ગ્રહણ કરવાની શક્તિ લસણથી ઓછી થાય છે. માટે રોજની 5 કળી લસણ 1 ચમચી ઘીમાં પુખ્ત વયના લોકો બપોરના ભોજનમાં ખાઈ શકે છે અને એનાથી ઘણા બધા લાભ થતા હોય તો આપણે લસણનો ઔષધ તરીકે ઉપયોગ કરવો જોઈએ. અને દાળ શાકની અંદર લસણ એનો ટેસ્ટ બહુ વધારે છે અને ખાવાની મજા લિજ્જત કંઈક ઓર જ હોય છે. તો જે લસણ પ્રેમી છે એ લોકોને તો આ વિડીયો બહુ જ ગમશે અને જે લસણ પ્રેમી છે એ લોકોને આ વિડીયો તમે મોકલજો. એ લોકો જોશે અને બીજાને પણ મોકલશે. લસણના આ ગુણ છે આયુર્વેદના ગ્રંથમાં લખ્યા છે, મારા પોતાના કહેલા નથી. એલર્જી થતી હોય એવા લોકોને માટે પણ લસણ બહુ જ ગુણકારી છે. હવાના પ્રદૂષણને કારણે ધૂળ, ધુમાડા અને ફૂલોની રજથી જે વ્યક્તિને શરીરમાં એલર્જી અને પછી ઉધરસ, કફ પડવો અને સ્વતંત્રતાના રોગ થાય છે તેમાં લસણની 2-3 કળીનો રસ કાઢી અને 1 ગ્લાસ તાજા શાકભાજીના રસ, ગાજર, કોબીજ, કાકડી, ટામેટામાં નાખીને રોજ સવારમાં લેવાથી અદ્ભુત ફાયદો થાય છે. લસણમાં રહેલા એલિસિન અને એલિન નામના તત્વો તમારા શરીરમાં એલર્જીને કારણે ઉત્પન્ન થયેલા ફ્રી રેડિકલ્સને ટેપ કરી લેવાથી એલર્જીની અસર ઓછી થતી રહે છે. એલર્જીની અસર ધીરે ધીરે નિયમિત કરવાથી જતી રહે છે. તમારી ઇમ્યુનિટી વધે છે અને આ રસ ધીરે ધીરે પીવું, કારણ કે લસણની તીખાશના કારણે ક્યાંક એસિડિટી વધી જાય. પિત્ત જે લોકોનું વધારે છે એ લોકોએ લસણનો ઉપયોગ સાવધાનીથી કરવો, એના અનુપાન વૈદ્યકીય સલાહ પ્રમાણે લેવા અને કોઈપણ આયુર્વેદિક વસ્તુનો અતિરેક ન કરવો, વૈદ્યની સલાહથી જ કરવું. તમારા એ શરીરની સુંદરતા માટે પણ તમે લસણ વાપરો. મોં પર થયેલા ખીલ પર થોડું લસણ કે તેનો રસ લગાવવાથી 2-3 દિવસમાં ડાઘા કે નિશાન રહ્યા વગર ખીલ દૂર થાય છે. પરંતુ આ બધાનો ઉપયોગ સાવધાનીથી કરવો અને જેના નિષ્ણાત છે એ લોકો પાસે જઈ અને સલાહ પ્રમાણે કરવો. ચામડીની ચમક અને ક્રાંતિમાં પણ લસણની 2 કે 3 કળી ખોરાકમાં લેવાથી ફેર પડે છે અને કરચલી દૂર થાય છે. યુવાનો માટે અને વૃદ્ધો માટે હવે હું જે કહું છું એ બહુ જ સાંભળવું ગમે તેવું છે. આજીવન યુવાન રહેવા માટે લસણનો ઉપયોગ કરો. આ આપણા આયુર્વેદ શાસ્ત્રમાં લખેલું છે કે આજીવન યુવાન રહેવા માટે લસણનો ઉપયોગ કરો. તમારા શરીરના સેલેનિયમ નામના એન્ટીઓક્સિડન્ટના કારણે તમારા શરીરના અંગોના કોષોને એજિંગ પ્રોસેસની અસર થતી નથી અને લસણથી તમારા શરીરમાં દાખલ થયેલા અને ઉત્પન્ન થયેલા ઝેરી પદાર્થો દૂર થાય છે. શરીર ડિટોક્સિફાય થાય છે. લોહીમાં ઓક્સિજન ગ્રહણ કરવાની શક્તિ વધે છે અને લોહીનું રક્ત પરિભ્રમણ સારી રીતે થાય છે, જેને લીધે શરીરની બધી જ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાં નિયમન રહેવાથી હોર્મોન પ્રમાણસર નીકળે છે અને તમારા શરીરની ઉંમર લાગતી નથી. તમે આજીવન યુવાન રહો છો. કદાચ ફ્રાન્સના ફ્રેન્ચ લોકો અને ચીનના ચીની લોકો આખા જગતમાં લસણનો ઉપયોગ વધારેમાં વધારે કરે છે. તમે ચાઇનીઝ લોકો જોતા હશો તો એ લોકોના શરીર પર તમને ચરબી દેખવા મળશે નહીં. એનું કારણ લસણ છે. રોજ લગભગ 100 ગ્રામ જેટલું ખોરાકની બધી જ વાનગીઓમાં ભેળવીને એ લોકો ઉપયોગ કરે છે. આ તારણ છે.
અલગ અલગ સવારેથી ઉઠે કે રાત્રે ઊંઘે ત્યાં સુધી એ લોકો પોતાના સૂપમાં, પોતાના ખોરાકની અંદર લસણનો દૈનિક 100 ગ્રામ જેટલો ઉપયોગ કરે છે. હવે જેવી જેની હોજરી, જેવી જેની પાચન શક્તિ અને જેવો જેનો વાતાવરણ, આમ લસણ ક્યાંક ગરમી કરે છે એટલે ઉનાળામાં આટલું બધું આપણે ખાઈ શકીએ નહીં, પરંતુ ક્યાંક આપણી આજુબાજુનો મજૂર વર્ગ તમે જોજો, જે લોકો લસણનો બહુ જ ઉપયોગ કરતા હોય છે એ લોકોના શરીર પર એનો સારો પ્રભાવ જોવા મળે છે. એ લોકો જાડા હોતા નથી. કેન્સરથી બચવા માટે પણ લસણનો ઉપયોગ કરવામાં આવે છે અને સાબિત થયેલી વાત છે. લસણમાં રહેલા સેલેનિયમની એન્ટીઓક્સિડન્ટ અસરને કારણે રોજ જો તમે 2 થી 3 લસણ કળી ઘીમાં સાંતળીને દિવસમાં 2 વાર લો તો કેન્સર જેવા ભયાનક રોગ સામે પણ તમને રક્ષણ મળે છે અને કેન્સરના લક્ષણોમાં પણ રાહત મળે છે. રોજનો ગોળીનો ડોઝ 5000 થી 6000 મિલીગ્રામ રાખવો. જે લોકોને કેન્સર હોય એ લોકોએ આયુર્વેદિક વૈદ્યની સલાહ પ્રમાણે લસણનો ઉપયોગ કરવો. તંદુરસ્ત વ્યક્તિ રોજની 2-3 કળી લસણ અડધી ચમચી ગાયના ઘીની અંદર કકડાઈને સવાર સાંજ 2 ટાઈમ ઉપયોગ કરે તો લસણના જે સારા ફાયદા છે બધા મેળવી શકે છે. ચામડીના ખરજવા માટે લસણનો ઉપયોગ કરવામાં આવે છે. ફંગસ અને ફૂગ ધાધરનામાં પણ લસણનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ વૈદ્યકીય સલાહ અનુસાર. લસણની કળી અને રસનો ઉપયોગ કરવાથી સૂકા અને લીલા ખરજવામાં રાહત મળે છે. લસણમાં રહેલ ડાયલ્ડિહાઇડ સલ્ફાઇડના કારણે આ પ્રકારે થાય છે. એટલે અમુક લોકો ધાધરમાં લસણ ચોપડીને એનો ઉપયોગ કરતા હોય છે, જે આપણી જૂની પરંપરા છે. ક્યાંક લોકોને ફાયદો થાય છે, ક્યાંક ચામડી બળે પણ છે, પરંતુ એના વૈદ્યકીય સલાહ અનુસાર જો તમે કરો તો તમને ખાસો ફાયદો થાય છે. એક સંશોધન થયેલું છે કે કિડની સ્ટોનને ગોલ બ્લેડરમાં જે સ્ટોન રહેલો હોય છે તેનો લસણનો ઔષધિ તરીકે ઉપયોગ કરી એનો યોગ્ય પ્રયોગ કરો વૈદ્યકીય ચિકિત્સા અનુસાર તો એમાં પણ લાંબા ગાળે ઘણો ફરક પડે છે. એના માટે તમારે વૈદ્યનો સંપર્ક કરવો પડે. કાનના દુખાવા અને બહેરાશ માટે લસણનો ઉપયોગ કરવાથી લાભ થાય છે. આયુર્વેદ શાસ્ત્રના મત પ્રમાણે લસણ એક શ્રેષ્ઠ રસાયણ છે. રસાયણ તેને કહેવાય કે જે આપણને ઘરડું ન થવા દે અને આપણી જુવાની ટકાઈ રાખે. આ રસાયણ વિધિ માટે તમે વૈદ્યની સલાહ લઈ શકો છો. પંચકર્મ પણ રસાયણ તરીકે અને તમને ઘરડા ન થવા માટેની બેસ્ટ વસ્તુ છે. અને રસાયણનું આખું શાસ્ત્ર છે આયુર્વેદની અંદર કે તમારી જુવાની બરકરાર રાખે ને તમને ઘરડા ન થવા દે, જરા અવસ્થા ન આવવા દે માટેનું આખું રસાયણ શાસ્ત્ર છે. એનો એક ભાગ લસણ છે. તો રસાયણ શ્રેષ્ઠ રસાયણ છે. લસણ એ ભાગેલા હાડકાને સાંધવા માટે પણ સારી રીતે ઉપયોગમાં આવે છે. તો તેનો આ શ્રેષ્ઠ ગુણ છે, એ પણ તમારે ધ્યાનમાં રાખવો જોઈએ. કૃમિ થયેલા હોય, કૃમિ રોગમાં, હૃદય રોગમાં, સોજામાં, ચામડીના કોઢમાં, હરસ મસામાં, શ્વાસ રોગમાં, પેટના દુખાવામાં, જૂના તાવમાં, શરદી, ઉધરસમાં, કબજિયાતમાં, ક્ષય ટીબી, કફમાં, ન્યુમોનિયામાં, વાયુના રોગમાં, દમ, હેડકી, ગુમડા, મંદાગ્નિ, આ બધામાં લસણની કળીનો છુંદો કરી તેમાં ઘીમાં સાંતળી તળીને લેવાથી ખૂબ જ સારો ફાયદો થાય છે. તમે ઘીમાં સાંતળીને લસણ ખાશો છૂંદીને તો એના કારણે લસણ ગરમ પડશે નહીં, એના ગુણો પણ જળવાશે અને તમારા શરીરને બહુ જ સારો ફાયદો થશે. ખોરાકને રુચિકર બનાવવામાં, પાચક બનાવવા, સ્વાદિષ્ટ બનાવવા અને ખાવાનું મન થાય તેવો ખોરાક બનાવવા માટે આખું જગત લસણનો છૂટથી ઉપયોગ કરે છે. અને તમે પણ છૂટથી ઉપયોગ કરી અને ઘણી બધી બીમારીમાંથી બચી જાઓ અને તમારા હોસ્પિટલોના બિનજરૂરી બિલ તમે અટકાવી શકો, તમારા શરીરને જવાન રાખી શકો, તમે યુવાન રહી શકો, તમારી તંદુરસ્તી જળવાય એવું આટલું સરસ મજાનું લસણ. અને આજકાલ તો ફાસ્ટ ફૂડમાં લસણનો છૂટથી ઉપયોગ થાય છે અને ચટપટું કેટલું સરસ લાગે છે, પરંતુ ફાસ્ટ ફૂડ ન ખાવું જોઈએ. ઘરનો ખોરાક જ લેવો જોઈએ. ગાર્લિક બ્રેડ ઘરે બનાવીને તમે ખાઓ, લસણ ઘરે સાંતળીને ખાઓ, દાળ શાકમાં છૂટથી નાખો, શાક દાળમાં વઘાર કરો લસણનો.
લસણથી શરીરની ઇમ્યુનિટી વધે છે, શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. ટી લિમ્ફોસાઇટ અને મેક્રોફેજની શક્તિમાં લસણને કારણે વધારો થાય છે, જેથી બેક્ટેરિયા, વાયરસ અને કેન્સર સામે શરીરને રક્ષણ મળે છે. એડ્સના રોગોની સારવારમાં 10 દિવસ સુધી લસણનો રસ રોજ 20 ગ્રામ આપવાથી એડ્સના દર્દીને રાહત થાય છે. આ પણ સિદ્ધ થયેલો પ્રયોગ છે. એડ્સના દર્દીઓએ પણ લસણનો છૂટથી ઉપયોગ કરવો જોઈએ. લસણ ખરેખર અદ્ભુત છે. વનસ્પતિમાં કંદ તરીકે કુદરતે આપેલા લસણમાં રોગનાશક અને રોગશામક ગુણો છે અને આ ગુણો અજોડ છે. લસણની કોઈ આડઅસર નથી, તેથી લસણનો ઉપયોગ કરીને તમે આજીવન તંદુરસ્ત રહી શકો છો. માત્ર જે લોકોને પિત્તની ગરમી હોય, પેટમાં આંતરડામાં ચાંદા હોય, તો લોકોએ લસણનો વૈદ્યકીય સલાહ પ્રમાણે ઉપયોગ કરવો. બાકી ઘીમાં સાંતળીને તમે લસણો 2-3 કળી રોજ લઈ શકો. ઉનાળામાં સાંજે લેવી, દિવસે ન લેવી. શિયાળામાં તો તમે ગમે ત્યારે લઈ શકો છો. ચોમાસામાં પણ લસણના જે વાતનાશક ગુણના કારણે ચોમાસામાં તમે લસણનો ઉપયોગ કરો તો ચોમાસાના કારણે થતી બીમારીઓ અટકી જાય છે. તો આટલા સરસ મજાના લસણો છે અને આ લસણને ઋષિ મુનિઓએ પણ માન્યતા આપેલી છે. ઋષિ માન્ય લસણ કહેવામાં આવે છે. લસણ ઋષિ માન્ય કહેવામાં આવે છે. લસણ તો ઋષિ મુનિઓ દ્વારા સ્થાપિત દ્રવ્ય છે. દેવો પણ તેનો ઉપયોગ કરતા. લડાઈમાં યુદ્ધ થતા ત્યાં લડાઈમાં યુદ્ધ માટે જતા પૂર્વે લસણનો કલ્પ ખાવામાં આવતો. લસણ વાયુનાશક ને કફનાશક છે. તે સદાય આરોગ્યપ્રદ છે. સ્વસ્થમય લાંબુ જીવન જીવવું હોય તો તમારે લસણનો ઉપયોગ કરવો જ પડશે. શાકમાં નાખો, દાળમાં નાખો, તેની ચટણી બનાવીને ખાઓ, લસણની કળીઓ કઢીમાં નાખીને ખાઓ, તલના તેલમાં કે ઘીમાં લસણની કળીઓ કકડાવીને એનો ઉપયોગ કરો. તેની ગોળી પણ આવે છે, લસુનાદી વટીની ગોળીનો ઉપયોગ કરો. આ રીતે લસણનો ઉપયોગ કર્યો પછી જુઓ જીવનની મજા. નવયુવાનોએ, નવપરિણીત દંપતીઓએ પણ લસણનો ઉપયોગ કરવો જોઈએ અને જિંદગીની મજા માણવી જોઈએ. લસણ એવું કહેવાય છે કે અમૃતમાંથી પેદા થયેલું છે. જો ઋષિ મુનિઓ પણ તેનો ઉપયોગ કરીને કાયાકલ્પ કરતા હોય તો આપણે તો પામર માનવી છીએ, તો લસણથી શા માટે દૂર રહેવું? અને આટલું બધું જાણ્યા પછી પણ જો તમે લસણથી દૂર રહેતા હો તો તમે કમ ભાગી કહેવાઓ. ભાગ્યને તમે દૂર કરી રહ્યા છો. ચેપી રોગો થાય ત્યારે લસણને ઘરમાં લટકાવવામાં શા માટે આવે છે? વિચાર તો કરો. આપણી જૂની પરંપરા હતી કે ચેપી રોગો થતા ત્યારે લસણને લટકાવવામાં આવતા, ક્યાંક લસણને પહેરવામાં પણ આવતું. તો જરા સમજો કે લસણની ઉપયોગિતા, ઔષધીય ઉપયોગિતા. લસણ જંતુનાશક છે. લસણથી વિવિધ પ્રકારના નાના મોટા રોગકારક જંતુઓનો નાશ થાય છે. ડિપ્થેરિયા થાય કે ડેન્ગ્યુ ફીવર થાય, હડકવા થાય, એ સમયે લસણ ઉપયોગી બને છે. ક્યારે કેવા પ્રકારનો રોગ થશે તે કહી શકાતું નથી. માટે લસણ ગાધેલું હોય તો આપણી રોગપ્રતિકારક શક્તિ સારી હોય તો લસણ રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે છે, રોગને અટકાવે છે. રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય એ જ કહે છે કે આપણે રોગોથી દૂર થઈએ, રોગ આપણને અસર કરી શકે નહીં. તો ખાઓ લસણ અને તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરો. તો આ લસણ ખાવાથી રોગ જરૂર મટે છે, રોગ થતા નથી. તો ચોક્કસ પ્રમાણે આ કહી શકાય છે. તો લસણનો ડગલે ને પગલે ઉપયોગ જરૂરી છે. જે લોકોને લસણની બાધા ન હોય, ધર્મનો બાધ ન હોય, એ લોકો લસણ છૂટથી ખાઈ શકે છે. લસણથી સ્ફૂર્તિ આવે છે, લસણથી તાજગી ચોક્કસ પ્રાપ્ત થાય છે, ઉત્કૃષ્ટ બળની પ્રાપ્તિ થાય છે, થાક લાગતો નથી. મજૂરોમાં જોજો એ લોકો બિચારા થાકતા નથી લસણના કારણે. તેમજ વીર્ય શુદ્ધ થાય છે, તમે વીર્યવાન બનો છો. લસણથી તમે વીર્યવાન બનો છો, વીર્યની વૃદ્ધિ થાય છે, તમને સારી મૈથુન શક્તિ પ્રાપ્ત થાય છે અને સારી મૈથુન શક્તિના કારણે, સારા વીર્યના કારણે તમારા સંતાનો પણ સારા પેદા થાય અને આવનારી પેઢી સારી બને, સારું ભારતનું ભવિષ્ય પેદા થાય. તો લસણના સેવનથી મેઘાવી સંતાન પેદા થાય છે. લસણના આ બધા ગુણો જો તમને ગમ્યા હોય તો આ લસણનો વિડીયો તમે ઘર ઘર સુધી પહોંચાડો અને લોકો તંદુરસ્ત રહે એ માટેના અમારા પ્રયત્નની અંદર તમે સહભાગી થાય. મારું નામ ડૉક્ટર રિતેશ પ્રજાપતિ છે. થરાદ બસ સ્ટેન્ડની સામે મારું દવાખાનું છે. મારી યુટ્યુબ ચેનલનું નામ છે ડૉક્ટર રિતેશ પ્રજાપતિ. યોગ, આયુર્વેદ અને વ્યસન મુક્તિના વિડીયો જોવા માટે તમે ડૉક્ટર રિતેશ પ્રજાપતિ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને આ વિડીયો લોકો સુધી શેર કરી અને
આપણો સમાજ તંદુરસ્ત રહે એના માટે સતત પ્રયત્નશીલ રહો. મારા આ પ્રયત્નો છે, આ પ્રયત્નોમાં તમે સહભાગી થાઓ. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ.